જય શ્રી રામ મિત્રો, તો હાલ અત્યારે આપણે આ વિજયગીરી બાપુના આશ્રમમાં આવી ગયા છીએ. આશ્રમની થોડીક જાણકારી લઈ. બાપુ અહીંયા શ્રી 35 વર્ષ રહ્યા. હા, અને વાડે છેટે 12 વર્ષ રહ્યા ને અહીંયા આવ્યો શ્રી 35 વર્ષ રહ્યા. હા, મહાત્યાગી હતા. હા, એને હારે હું 2 વર્ષ રહ્યો. મને પછી નાની માળા મૂકી હે ત્યાં 12 જ્યોતિર્લિંગ ને પ્રતિષ્ઠા કરાવી. હા, ત્યાં અવળો જ આશ્રમ છે. હા, 12 ક્યાં? 12 જ્યોતિર્લિંગ નાની માળ ઘેટી મેકો એટલે. હા, હા, બાપુ એના મંદિર બનાવ્યા ને અહીંયા એની સમાધિ સ્થાન છે. હા, હા, ને લાલગીરી અહીંના મહંત છે, હું ત્યાં નાની માળા મહંત છે. હા, પછી રામગીરી નામ મારું. અચ્છા, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, તમે નિહાળી શકો છો. સરસ મજાના બહેનો હંધાઈ સેવા કરી રહ્યા છે ને સેવા સાથે કીર્તન કર્યા છે, ભક્તિ કરે છે. સરસ મજાના જો આ સેવા કરે છે. ફેમિલી મિત્રો, જય શ્રી રામ. તો હાલ અત્યારે આપણે જો આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી અને આ સગાપરાની ધારથી આ રામકથામાંથી હવે આપણે નીકળી રહ્યા છીએ. જોઈ શકો માલપરા. જય શ્રી રામ મિત્રો, તો આપણે આ સગાપરાની ધારથી વહેતા માલપરા નીકળ્યા છીએ. અહીંથી હાઈવે હવે સોનગઢથી સિંહોરથી અબુકડ ને તળાજા ને કળસાર જઈ રહ્યા છીએ. તો સરસ મજાની જો આ માલાપરમાં મઢી છે. ઓ ભાઈ, સંતોની કંઈક મઢી છે. હાલો મિત્રો, જુઓ તમે. જય શ્રી રામ મિત્રો, તો આ સગાપરની ધારથી વહેતા માલાપર ને માલાપરથી જો હાઈવે ઉપર હવે સીડ્યા છીએ. હાઈવે રોડ ને કાંઠે છે હરસિદ્ધિ માતા ચામુંડા માનું ધામ છે. જો ચામુંડા માનું ધામ છે, તો દર્શને આપણે જઈ. હું દર્શન કરું, તમને પણ દર્શન કરાવું. સરસ મજાના ગેટ 2 છે અને જો સરસ મજાનું મંદિર છે અને આશ્રમ છે સારો. તો હાલો હું અંદર જાઉં. જય શ્રી. ફેમિલી મિત્રો, જય શ્રી રામ. તો આપણે આ માં ચામુંડાના હરસિદ્ધિ માના દર્શન કર્યા ને એની સામે જ આ સરસ મજાનો શ્રી અગ્નેશ્વર મહાદેવનું મંદિર છે ને આશ્રમ છે, ગૌશાળા છે ને હંધી જોરદાર છે. હો ભાઈ, જુઓ તમે. તો આપણે એના પણ અંદર જઈને દર્શન કરી. સરસ મજાનું હંધી છે. હો ભાઈ, બગીચો ને હંધી. હા, સરસ મજાના ફૂલ ઝાડ ને હંધી જોરદાર આશ્રમ છે. હો ભાઈ, હા. તો અમારી સાથે બિના હર હર મહાદેવ, જય ભોળાનાથ. શુદ્ધ વાતાવરણ ને સરસ મજાનો આશ્રમ તમે આ હંધી નજરે નિહાળી શકો છો. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, તો તમે આ નિહાળી શકો છો. સરસ મજાનો આશ્રમ છે અને આશ્રમમાં ગૌશાળા પણ છે. હો ભાઈ, જુઓ તમે. જો ગોગુ કેવું રમે, ગોગુ રે ગોગુ. સરસ મજાના આ ઉગતા પોરમાં જો અહીંયા ગીર ગાઉ ને ગીર ગાયને દોઈ રહ્યા છે. સવારના પોરમાં બાપુ જો રોટલી લઈને આ ગાઉને પ્રેમથી હંધાઈને રોટલી
જમાડે છે, ખવડાવે છે. આ તમે હંધી તમારી નજરે આ જોઈ શકો છો. જો બાપુ તમામ ગાયોને હંધાઈને રોટલી મોઢામાં આપીને ખવડાવે છે, પ્રેમથી ખવડાવે છે. હાલો મિત્રો, જોઈ શકો છો સરસ મજાના અહીંયા પક્ષી માટેની શણ અને માળા. હા મિત્રો, તમે આ આશ્રમમાં બાપુ તમામ જીવોને પ્રેમ કરતા હોય તેમ જુઓ તમે પશુને પક્ષીને જમાડે છે. હા, જય શ્રી રામ. તો ખરેખર આ આશ્રમ જોરદાર છે હો ભાઈ. જો ફૂલઝાડ ને પક્ષીઓના માળા ને પક્ષીઓની શણ ને બાપુ હંધાય ગાઉને અત્યારમાં રોટલીની પ્રસાદ આપી અને આનંદ મંગલ આશ્રમ છે ભાઈ. હા ફેમિલી મિત્રો, જય શ્રી રામ. તો હાલ અત્યારે જો આપણી આ ગાડી 2 વ્હીલની યાત્રા આગળ જઈ રહી છે, ઉભે રોડે હાઈવે ઉપર ચડી છે. તો અમારી સાથે બિના રહેજો. પીપરલા મિત્રો, તો અત્યારે આપણે સોનગઢ આવી ગયા ભાઈ. જો તમે આ હિંગવાળાને ઓલે હાલો મિત્રો. તો મારે સ્ટેપ બાય સ્ટેપ હંધુઈ હવે મારે તમને હંધુઈ હિંગ માટેનું બતાવવાનું છે. તો અમારી સાથે બિના રહેજો. જય શ્રી રામ મિત્રો. તો હાલ અત્યારે આપણે આ સોનગઢમાં આવી ગયા છીએ હો ભાઈ. આ પ્રખ્યાત એટલે પ્રખ્યાત આ હિંગનો કારખાને અત્યારે આવ્યા છીએ. જય શ્રી રામ. તો થોડી ઘણી હું માહિતી આપું તમને, તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો. ખરેખર અહીંયા જો હીરા મોતી હિંગ, ગુંદર, ગોઠાડા, પીપરમૂળ ને સૂંઠ ને ડ્રાયફ્રૂટ, મુકવાદ, મરી, લવિંગ, એલાયચી ને સંસળ ને સાનો મસાલો ને ગરમ મસાલો ને આવું ઘણી જાતનું અહીંયા હંધું આ લોકો વેચે છે ને બનાવીને વેચે છે સરસ મજાનું. તો આ હંધું તમે જોઈ શકો છો. જુઓ તમે. હાલો મિત્રો, શેઠ ને નકર અત્યારે અંદર કારખાનામાં પણ આપણને હંધું બતાવત મારે તમને હંધું આ કઈ રીતનું બને ને કેવી રીતે ને ક્યાં માલ જાય ને હું હંધું જણાવવાનું છે. પણ હવે શેઠ બહાર ગયેલા છે, છતાં થોડું ઘણું આ ભાઈ કંઈક કહે આપણને. હા મિત્રો, જુઓ તમે. હા, તો મેં બોર્ડમાં વાંચ્યું છે કે 81 વર્ષથી તમે આ હંધોય ધંધો કરો છો એવું. હા, તો કઈ રીતનું ક્યાં તમે વિદેશમાં ને માલ પહોંચાડો છો? ડોમેસ્ટિક માર્કેટમાં જ મોકલીએ છીએ, ભારતના માર્કેટમાં મોકલીએ છીએ. અમારી પાસેથી હોલસેલો લઈ અને એ પોતાના પેકિંગમાં એક્સપોર્ટ કરે. હા ઠીક. હા એવું છે. 100% હેન્ડમેડ છે, પ્યોર છે. હા, અને પ્યોર જૈન પ્રોડક્ટ. હા. અમારો ગરમ મસાલો લો, કોઈ પણ મસાલો લો, તેમાં નો ઓનિયન નો ગાર્લિક એ રીતનું કામ છે. હા. અને 1945 થી આ બનેલું છે મેન્યુફેક્ચરિંગ યુનિટ. જે મારા દાદાએ બનાવેલું. અચ્છા. ના જોરદાર કામ છે ભાઈ. જુઓ તમે, આપણે આ હંધાઈ અહીંયા પ્રોડક્ટ જો તમે અહીંયા હંધાઈ છે આમાં. હા મિત્રો, જુઓ તમે. હા, ચાલો મિત્રો, જો 250-500નું પેકેટ આવે છે ને સરસ મજાનું. તમને આ એડ્રેસ પણ હું તમને આમાં આપું છું ને એના નંબર પણ આપું છું આપણા છે ને. હા, જોઈ શકો છો. જે ભાઈને કોઈને અહીંયા સુધી આવવું હોય કે ફોન દ્વારા વાત કરવી તો આ 99-040-62-13 જુઓ તમે. હા, આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો આગળની યાત્રા હવે આપણે સિંહોરમાં જવાનું છે. મોંઘીમાનો આશ્રમ છે, બીજા ભોળાનાથના મંદિરો છે. તો અમારી સાથે બિના રહેજો. જય